આજનો યુગ એ આધુનિક યુગ છે। આજના સમયમાં આપણને અવનવી અને ઘણી બધી વિવિધ પ્રકારની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જોવા મળતી હોય છે। આધુનિકતા વધવાના કારણે ઘણી બધી સમસ્યાઓમાં વધારો જોવા મળે છે। એ સામાજિક હોય, આર્થિક હોય કે પછી મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય। પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું કે જો તમારું તન સ્વસ્થ હશે તો તમારું મન પણ સ્વસ્થ રહેશે, પરંતુ આજના સમયમાં આ વ્યાખ્યા બદલીને આજના સમય પ્રમાણે જો તમારું મન સ્વસ્થ હશે તો તમારું તન સ્વસ્થ રહેશે। કોઈ પણ વ્યક્તિ માટે પોતાના સામાજિક આંતરિક સંબંધો સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે। જો સંબંધોમાં ક્યાંય પણ વિપેક્ષ આવે તો વ્યક્તિ ભાંગી પડતો હોય છે। ત્યારે આજના સમયમાં એક નવો શબ્દ કે નવી સમસ્યા ઉદ્ભવી છે, જેને સેકન્ડ પોટેટો કહેવામાં આવે છે। સંબંધોમાં દરેક વ્યક્તિને પોતાનું મહત્વ જોતું હોય છે અને ખાસ પતિ પત્નીના સંબંધમાં એક અલાયદું સ્વાસ્થ્ય દરેક વ્યક્તિ ઈચ્છિત હોય છે। પણ ઘણી વખત પતિ કે પત્ની પોતાના પાત્રને મુખ્ય વ્યક્તિ ન માનતા માત્ર તેને એક વિકલ્પ સમજી બેસે છે અને આ વિકલ્પ એટલે સેકન્ડ પોટેટો। મનોવિજ્ઞાન ભવનની બે વિદ્યાર્થીઓએ બારડ પૂજા અને છૈયા પ્રવીણા એ ડોક્ટર ધારા આરદે દોશીના માર્ગદર્શનમાં દંપતીઓના કુલ 39 કેસનું વિશ્લેષણ કર્યું છે, જેમાં 32 કેસમાં સંબંધો તૂટવાનું મુખ્ય કારણ બન્યું છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્કાર। આજના આધુનિક યુગમાં આપણે સૌ જોઈએ છીએ કે આપણી આસપાસ અનેક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે, જેમાં આપણે એક મુખ્ય સમસ્યા તરીકે ગણી શકીએ તો આંતરવૈયક્તિક સંબંધોમાં આવતું અંતર, જેને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા સંબંધમાં વિક્ષેપ અને સંબંધ તૂટવાનું મુખ્ય કારણ તરીકે સેકન્ડ પોટેટો ફિલિંગ નામનો એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો। પ્રસ્તુત અભ્યાસ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ બારડ પૂજા અને છૈયા પ્રવીણા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેના તારણમાં જોવા મળ્યું કે 44% લોકોના મત અનુસાર તેઓ પોતાના સંબંધોમાં માત્ર વૈકલ્પિક રીતે રહ્યા છે, પ્રાયોરિટી તરીકે નહીં, અને તેઓનું એવું કહેવું છે કે તેઓ આ કારણના લીધે અનેક વાર માનસિક તણાવ અનુભવતા હોય છે।